નમસ્તે, મારું નામ મહેશ્વરી છે. હું શ્રી પંચાયતી પ્રાથમિક શાળા નંબર 7 ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે તમને પાણી બચાવો વિશે કહીશ. સેવ વોટર, સેવ લાઈફ, વોટર ઇઝ લાઈફ. પૃથ્વી પર સૌથી મહત્વપૂર્ણ કુદરતી સંસાધન એ પાણી છે. હકીકતમાં પાણી વિના જીવન અસ્તિત્વમાં ન હોય. તેથી નાસાનું આ સૂત્ર પાણીને અનુસરો એટલું સુસંગત છે. જો જીવન બ્રહ્માંડમાં બીજે ક્યાંય હોત તો ત્યાં તેને પાણીની જરૂર પડે તેવી શક્યતાઓ વધારે છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે, પૃથ્વીયાં ત્રીણિ રત્નાનિ જલમ મનમ સુભાષિતમ મુડેહિ પાષાણ ખંડેષુ રત્ન સંજ્ઞા વિધીયતે. આમ પાણીને રત્ન માનવામાં આવે છે. પૃથ્વી પર લગભગ 71% જેટલો સપાટીને આવરી લે તેટલો પાણી છે. તેમાંથી 3% જેટલો પાણી તાજા પાણીનો છે. તે 3%માંથી પણ 1% જેટલો પાણી ઉપયોગ માટે ઉપલબ્ધ છે. બાકીનું પાણી હિમ નદીઓ અને બરફના છાંટામાં બંધ છે. પાણીનો બેદરકાર અને આડેધડ ઉપયોગ બંધ કરવો જોઈએ, કારણ કે પાણી એ દુર્લભ અને મર્યાદિત સ્ત્રોત છે. વધુમાં, અગાઉ જણાવ્યું તેમ 7.8 અબજથી વધારે લોકોને 1% કરતાં ઓછો પાણી તાજા પાણીનો છે. તેથી પાણીની તંગી થાય છે. છેવટે પૃથ્વી પર પુષ્કળ પાણી હશે, જોકે તેનો માત્ર એક અંશ માનવીને ઉપયોગ અને વપરાશ માટે વાપરી શકાય છે. આપણે પાણીનો બચાવ ટાળવો જોઈએ અને જળ સંરક્ષણના પગલાં અમલમાં લેવા જોઈએ. યુએઈની સંસ્થા પાણીના બચાવ અને સંવર્ધન તથા જાળવણી માટે જે કામગીરી કરી રહી છે તે ખૂબ જ સરાહનીય છે અને આપણે પણ એવા કાર્યોમાં સહભાગી બનીએ. અસ્તુ.